તમામ ગોપીઓ આતુરતાથી ભગવાન શ્રી કૃષ્ણ તરફ દોડી રહી છે. હે પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણના અસહ્ય વિરહની તીવ્ર વેદનાથી તેમના હૃદયમાં એટલી બધી વ્યથા, એટલી બળતરા થઈ. અંતર થોડું જ છે, પણ પ્રેમ એટલો છે કે ગોપીઓને એમ લાગે હજુ કેટલા દૂર છે, હજુ કેટલા દૂર છે. કૃષ્ણનો એક સેકન્ડનો વિયોગ હવે ગોપીઓને માટે એક યુગનો વિયોગ લાગે છે. અને એ વિયોગના કારણે હૃદયની અંદર એટલી બળતરા થઈ, પરીક્ષિત એટલી બળતરા થઈ કે જન્મ જન્માંતરના જે અશુભ સંસ્કારો હતા ને, એ તમામ અશુભ સંસ્કારો, તમામ અશુભ કર્મો એ કૃષ્ણના વિરહની જ્વાળાથી બળી અને ભસ્મ થયા છે. ભગવાન માટે રડીશું તો કરેલા કર્મ બળી જશે. ભગવાન માટે રડીશું, ભગવાન માટે વ્યાકુળ થઈશું તો ગમે એમાં કર્મનું બંધન હશે ને, એ બંધન કપાઈ જશે. એના માટે વ્યાકુળ થવું પડે, એના માટે તડપવું પડે, એના માટે ગોપીઓની જેમ ઉઘાડા પગે દોડવું પડે. અને પરીક્ષિત, જેવા ગોપીઓના અશુભ સંસ્કારો, અશુભ કર્મો બળીને ભસ્મ થયા, ગોપીઓ બિલકુલ બ્રહ્મ થઈ ગઈ. અને બ્રહ્મ થયેલી ગોપીઓને દોડતા 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 ભગવાન કૃષ્ણના સ્વરૂપનું ધ્યાન થયું. અને ધ્યાનની અંદર ભગવાન શ્રી કૃષ્ણ એ ગોપીઓની સામે પ્રગટ થયા. ધ્યાનમાં કૃષ્ણ એમની સામે પ્રગટ થયા. ભગવાને બહુ પ્રેમથી ગોપીઓને બાથમાં ભરી, બહુ પ્રેમથી પ્રભુએ ગોપીઓને આલિંગન આપ્યું. એ વખતે ગોપીઓને એટલા બધા સુખની અનુભૂતિ થઈ, એવી હૃદયની અંદર શાંતિ થઈ. એવું હૃદયમાં એક આનંદનું પૂર ઉમટ્યું કે એમના જેટલા પણ પુણ્યના સંસ્કારો હતા, એ તમામ સંસ્કારો એક સામટા જ ક્ષીણ થઈ ગયા. પહેલા કરેલા અશુભ સંસ્કારો બળ્યા અને હવે પુણ્ય સંસ્કારો બળ્યા. જ્યાં સુધી તમે નીલ નહીં થાવ, ખાલી નહીં થાવ, ત્યાં સુધી ભગવાન નહીં મળે. પોટલું ઉચકીને જશો તો ભગવાન દૂર છે. એ અશુભ કર્મ હોય કે શુભ કર્મ હોય, અશુભ હશે તો પણ ભોગવવા આવવું પડશે, અને શુભ હશે તો પણ ભોગવવા આવવું પડશે. 5 માળા કરીએ ને તોય તમારે કહેવું જ પડે કે કાયેન વાચા મનસેન્દ્રિયેવા બુદ્ધ્યાત્મના પ્રકૃતે સ્વભાવાત કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. મારું જે કંઈ કર્મ છે, મનથી કર્યું, વાણીથી કર્યું, શરીરથી કર્યું, એ તમામ સત્કર્મ હે પ્રભુ આપના ચરણ કમળમાં કૃષ્ણાર્પણ કરું છું. ભગવાનને ફળ અર્પણ કરો. ફળ પ્રદાતા એ પરમાત્મા છે. પછી ક્યારે આપવું, શું આપવું, કેટલું આપવું, ન આપવું, એના માટે ભગવાન સ્વતંત્ર છે. દર દાવો ત્યાં કઈ જ ચાલતું નથી. માળા કર્યા પછી માણસ એમ કે મેં આટલી માળા કરી, પણ ભાઈ તે કરી પણ હવે તારી ન રહી, તે તો ફળ ભગવાનને આપી દીધું. હવે તારી શાની? હવે એ માળા તે નથી કરી, તે કરી હતી, પણ એનું ફળ ભગવાનને આપ્યું. તો ગોપીઓના અશુભ સંસ્કારના કર્મો પણ બળ્યા અને ગોપીઓના પુણ્ય સંસ્કારો પણ એક સામટા ક્ષીણ થયા. પરીક્ષિત, ગોપીઓને એ ખબર નથી કે કૃષ્ણ ભગવાન છે, કૃષ્ણ પરબ્રહ્મ છે.
વ્રજતણી નાર વ્યભિચાર ભાવે તરી પ્રગટ ઉપાસના સૌથી મોટી. ગોપીઓ શા માટે કૃષ્ણ પાછળ પાગલ છે? સ્વામી લખે કે કૃષ્ણ બહુ રૂપાળા હતા ને એટલે ગોપીઓ કૃષ્ણ પાછળ દોડતી. જાર ભાવ હતો. હા, પણ કૃષ્ણ માટે પાગલ હતી, પણ કૃષ્ણ પાસે કોઈ અપેક્ષા નથી, એટલે એમનો પ્રેમ નિર્દોષ કહેવાનો. જો કંઈક મેળવવાની લાલસાથી જો એ કૃષ્ણની પાછળ દોડી હોત તો કદાચ એને દોષ લાગી શકત. કારણ ભગવાન તો એ માનતી નથી. એને તો એવું જ હતું કે કૃષ્ણ બહુ રૂપાળો છે. પરીક્ષિત ગોપીઓનું કલ્યાણ એટલે થયું કે એ પરમાત્માની પાછળ દોડી. ભલે એને જે ભાવથી દોડી, પણ છેલ્લે હતા તો એ ભગવાનને. સાચી વસ્તુ તરફ દોડશો તો કંઈક તો તમને મળશે જ, કારણ તમે સાચી વસ્તુ તરફ દોડી રહ્યા છો. ભગવાન તરફ દોડી એટલે એમના તમામ બંધનો એ નષ્ટ થયા. ભગવાન તરફ દોડી એટલે ધ્યાનની અંદર જ ગોપીઓના પ્રાકૃત શરીર નષ્ટ થયા અને ગોપીઓને દિવ્ય શરીરની પ્રાપ્તિ થઈ. કારણ હવે એમણે રાસની અંદર જવાનું છે અને રાસમાં પ્રાકૃત શરીર વાળો ચાલતો નથી. રાસની અંદર દિવ્ય શરીર વાળો જ ચાલે છે. જે હોય એ કૂદવા માંડે એવું નહીં. રાસ એ દિવ્ય આત્માઓનો હોય છે. હવે આખો ટ્રેન્ડ ચેન્જ થયો રાસનો, પણ રાસમાં જેને તેને સંતો, આજે વૃંદાવન જાઓ ને તો તમને તો પ્રવેશ જ ના મળે, એન્ટ્રી જ ના મળે. ગોપીઓને એટલે પ્રવેશ મળ્યો કે ગોપીઓના દિવ્ય શરીર થયેલા, એમના પ્રાકૃત બંધનો છૂટી ગયેલા, શુભ વાસનાઓ અશુભ વાસના બધું જ કૃષ્ણ ભક્તિના કારણે બળીને નષ્ટ થયેલું. પરીક્ષિત મહારાજે પ્રશ્ન કર્યો કે હે ગુરુદેવ, હે ભગવાન, તમે એમ કહો છો કે ગોપીઓ કૃષ્ણને ભગવાન નથી માનતી, ગોપીઓને કૃષ્ણમાં બ્રહ્મ ભાવ નહોતો, તો કઈ રીતે ગોપીઓ તરી? સુખદેવજી મહારાજ એમ કે પરીક્ષિત, હું પહેલા જ તમને જણાવી ચૂક્યો કે ચેદિરાજ શિશુપાળ જેવો દુષ્ટ વ્યક્તિ પણ ભગવાન પ્રત્યે દ્વેષ ભાવ રાખી અને પોતાના આ શરીરનો ત્યાગ કરે છે તો એ પણ બ્રહ્મ સ્થિતિને પામે છે, તો એ પણ ભગવાનનો પાર્ષદ બની જાય છે. એ તો રાક્ષસ હતો, એક રાક્ષસ, ભગવાનને ગાળો આપનારો. જો કૃષ્ણને પામી જતો હોય શત્રુ ભાવે કરી, આ તો બહુ પ્રેમથી કૃષ્ણને પ્રેમ કરનારી હતી, એને કોઈ શત્રુતા નથી. એટલે ગોપીઓ કૃષ્ણને પામે એમાં કોઈ નવાઈની વાત નથી. કારણ એના માટે જ ભગવાન આ જગતમાં આવે છે. જીવના કલ્યાણ માટે પરમાત્મા જગતમાં આવે. ભગવાન પરાણે જીવનો હાથ ઝાલી લે, ભગવાન પરાણે હાથ ઝાલી લે. ભગવાનને બહુ ખરાબ આદત છે, પરાણે ગળે પડે. પણ શાના માટે? તો કે જીવના કલ્યાણને માટે. ગઈકાલે આપણે કીર્તન ગાયેલું, એની અંદર છેલ્લી કડી બહુ સુંદર બ્રહ્માનંદ સ્વામીએ ગાઈ હતી. હરિને હેત કરીને હાથ ઝાલ્યાનો છે વારે,
એને કેવી આદત છે? તો પ્રેમથી હાથ પકડવાની આદત છે. હરીને હેતે કરીને હાથ ઝાલ્યાનો છે હે વારે સખી બ્રહ્માનંદનો નાથ કહે રમવા જેવા રે. ચાલો ચાલો સૈયરનો સાથ વૃંદાવન જઈએ રે સખી શામળિયાને સંગ હળી મળી ગઈએ રે.